નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 27 જૂન 2024। જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસારિત થશે। એક દિવસના વિરામ બાદ કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ થયો। જુઓ ક્યાં અને કેટલો વરસાદ થયો। હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં કચ્છ, પાટણ સહિત દાહોદનો સમાવેશ થાય છે। વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ વરસાદનું અનુમાન છે, જેને લઈને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે। એક દિવસના વિરામ બાદ કચ્છમાં આજે 27 તારીખના અનેક સ્થળોએ વરસાદ પડ્યાના સમાચાર આવ્યા છે। દેસલપર વાંઢાઈમાં વરસાદ થયો, કોઠારામાં વરસાદ થયો, દહીસરામાં વરસાદ થયો, બાંભડાઈમાં વરસાદ થયો, મિર્જાપર ભુજમાં વરસાદ થયો, પુનડીમાં વરસાદ પડ્યો, ગઢશીશામાં વરસાદ પડ્યો, મકડા માંડવીમાં વરસાદ થયો, નખત્રાણામાં તોફાની વરસાદને કારણે પાણી અને બોકડા વહી નીકળ્યા। બોકડામાં નખત્રાણામાં બાઇક તણાઈ, નખત્રાણાના કોટડા જડોદરમાં વરસાદ પડ્યો, માંડવીના નાની ખાખરમાં વરસાદ થયો। આજે કચ્છ જિલ્લામાં સાંજે 6 વાગ્યા સુધીના વરસાદના આંકડા પર નજર કરીએ તો અંજારમાં 6 mm વરસાદ, અબડાસામાં 15 mm, ગાંધીધામમાં 2 mm, નખત્રાણામાં 39 mm, ભચાઉમાં 3 mm, ભુજમાં 40 mm, મુન્દ્રામાં આજનો કંઈ જ વરસાદ નથી, માંડવીમાં 31 mm અને રાપરમાં 3 mm વરસાદ થયો છે। બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી। કેજી થી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ, ધોરણ 11-12 ગુજરાત બોર્ડ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ફેકલ્ટી, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ, સ્કૂલ બસ સેવા, સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો। મોબાઈલ નંબર 9825606503, 8758998877। ભુજ માંડવી હાઈવે, સુખપર, ભુજ, કચ્છ। દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી, www.divyabrahmlok.com। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।